હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. આવી જાય હું તો પાછી 5 વર્ષથી તો પાછા પેલા શું કહેવાય હેરા સરપંચ હતા, મોઢામાં દોત નહીં પણ સરપંચ તો છે હેરા ને હેરા હોય. પણ આ વખત તો મારે જ ફોર્મ ભરવું. શું કે શંકો ભેગો છે તો ભાવ કીધું મને કે ભરો સપોર્ટમાં હું છું. ઓહો બધું ઝાડ બાર વાઢવા આવી લાગે છે ને હન તો વાઢતાય નહીં. પાસ સરપંચ શું કરવાના સરપંચ અમારે નેરિયમ ન તો રસ્તો બધો ગાળો થાય એવો હજી નેર્યું નહીં કરતા નહીં હોન આમ હેડે એવું નતું. એક રોડ બનાવી દીધા. જેટલી વખત કીએ ભાઈ હોય કરજો કરી વતાવી અડધા પૈસા વતાવીને અડધા નહીં વતાવતા. અમને પાછો મારા ઘર આગળ વાબો પડી ગયો તો કે લાઈમાં સરકારમાં આવે તે વાબો તો એમના એમ લઈ ગયા વેચી ખાઈ ગયા પૈસા. આવું ને આવું પણ મારે તો હવે ના હોય તો અમુક ટોળાવાળે ભેગા કરવાય ના હોય તો મારે ભર દેવું પૈસા લાખ રૂપિયા બગડે કે ના બગડે. એક વખત તો ફોર્મ ભરવું જ છે. હા એક જીતતે એક વખત જે સરપંચ બની ગયા. આ વખત તો ના બાદ હવે લુલ્યો હું સરપંચ આવીને કશું કરી નહીં. એક ગોમમાં તલાવ હતું એ કોક હોય તો ભોદાને મોટું કરા તો પૂરાઈને બધું વારા પાડી દીધા. એવું કરાતું હશે ના હોય તો એક શિવલામ ભેગો થાવ શંકો તો કહી જાય એટલો એનું તો વાંધો નહીં. એ તો આવી જાય ના. અને એક પેલો કરશન કાર્યો ને એના હાઈટ ઘર છે ના હોય તો એના ભેગો થયું ના હોય પૈસા ખવડાવવાનું થાય ને તો ખવડાવી દઉં. હવે ભાવ નજીક આવી જઈશ. 2 દાડા હતા બરોબર હતી આ તો આ 9 તારીખ કે પાછું ફોર્મ ભરવાનું. એટલે આપણે જે સહી ના હોય તો ટોળાવાળે ભેગા કરી દઉં. જે ચવાનું ગોઠિયા વેકવા વેકીને ના હોય ફોર્મ ભરી દઉં. પછી આજ નહીં તો કાલ પાછું ભરવું તો પડશે. આ વખત તો સરપંચ ના થવા દો. આ વખત તો મારે જ થવાનું. ગમે તે થાય પૈસા જેટલા વપરાય ના ટોડે એક વાટી ના 500 રૂપિયા આલીને વોટ લેવાય. ના હોય તો કોઈ બાર નાખવા દે. શંકા શું કહેવાય શિવલામ ભેગો જ થઈ આવ. આવી જાય સાહેબ સરપંચની ચૂંટણી ત્યાં ગામમાં નહીં હોય ને નવા ઊભા થશે ને પાછા ચાલુ કરી દે કે પેલો કે હું બની જાઉં પેલો કે હું બની જાઉં. એટલે પણ આટલા વર્ષે સરપંચની ચૂંટણી થાય છે અને સરકારે બહાર પાડ્યું છે કે ભાઈ આખું ગામ સમર્થ થઈ જાય તો શું છે પેલા પૈસા મળે ને એ ગામમાં પૈસા મળે તો ગામનો કોઈક વિકાસ થાય. પણ ના અમારા ગામમાં એ ના થાય. અમારા ગામમાં તો પેલો કે હું જબરો ને પેલો કે હું જબરો. એટલે ના મેળાવો આના કરતાં બધા ભેગા થઈ અને આપણે જે પેલા જૂના સરપંચ છે ને ઇવન બિનહરીફ સરપંચમાં લાવી દઈએ ને તો કોઈ ચિંતા જેવું ના રહે. પણ ના પેલો કે હું જ બનું તો પેલો લાલ ફોટાડ તૈયાર થશે પેલી કોઈ કરશન થશે. આવા બધા જો આડાવડા ફાટશે ને તો ગમની પથારી ફેવરી નાખશે. પથારી તો મૂવી ફરે પણ લડવાનું કરે. લડશી બધા પાછા લાકડીઓ ઉડશે. એક વખત તો ધ્યાત હોય અમે ચૂંટણી આવે ને એટલે ડખા તો રવાના જ. કારણ કે અમે જેણું ગામ હોય ને એમાં જાજા સરપંચ ઊભા થઈ જાય છે. એક તો આ દુખાય વધારે કમાડતો સંભાળે પેલા આવી ગયા. આ સરપંચનો હવા છજો વાગે કરવું કોઈ દેતું હોય નહીં. ફરે જો ખેતરમાં શું કરું કે રાગે ઘર બાજુ જઈએ વળી. ના તમે વળીઓ કઢાવતા લાગો. મારે વળી હું વળીઓ કઢાવી પડે. હા ઘેર જઈને આવે તે તમારે ડોશી કે તો ઘેર નહીં છે તમે ગયા. ઘેર તો કરવા વળીઓ કાઢો છો પણ ખોટું ઉકા થાકો ઘેર પડ્યા રાખશો ને મને 2 કૂદળો ઉઠી ફરી રે એવું નહીં આ વખત તો ચમ નહીં પડી રહ્યો. એટલે હું કઈ રસ કોઈ મળે છે જોય. ના રસ નહીં મળતો. ફોર્મ ભરવા વિચાર. એટલે હું ખાવા તમે લોહી પીવો છો ગોમ બગાડવા બેઠા છો. પેલા લુલોજી ખરા જીવન સરપંચ થવા દો તો વળી સારું છે ગોમમાં. એક ના એક સરપંચ હું ગોમમાં દાઢ વાળી આ અમે બદલાઈએ તો છો કે અમારે નસીબ જાગી તો અમે કોઈ ગોમમાં નવું ના કરીએ. પણ યુવાને ચો શું નવું કર્યું છે ગઈક નવું કર્યું છે પણ તમે યુવાન સરપંચ થવા દો. અને હું તો કહું ગોમ એક મુઠ્ઠીને થઈ જાય ને તો ગમમાં મજા છે. જો એ તો ખોટી વાત કરી ચંગ બધું ઘર આગળ કરે પેલા બ્લોક પેલા પથરા નહીં અમાર જેટલો ગાળો થાય કશું કરાય નહીં. નિવન ઘેર બધી ગાડી છે રાખી ઘર આગળ જઈને ઉભી રહે તો નાના પણ આપણે કોઈક આગુ પાછું કરી અને યુવાન કીએ તો આખા ગામમાં વળી મેળ પાડી આલું. બીજું કોઈ નહીં કેવું. આપણે આખા ગામમાં જે છે ને એ કામ બધું કર્યું ને તો વળી સારું. તમે મારા હવે પાડોશી થઈને તમે ચોઈ ગણું ખેંચો. હું તો એમ કહેતો ના હોય તો સપોર્ટ કરો કો ઉભો રહ્યો તો. પણ તમે ઉભા રહો ને પેલો ઉભો રહો ને પેલો ઉભો રહે એના કરતા એક કામ કરો. બધા ભેગા થઈને એક સરપંચ નક્કી કરીએ અને પછી શું કરીએ ખબર છે ગામ સમર્થ થઈ જાય ને તો જે એક જ સરપંચ ચૂંટવાનો એટલે આપણે સરકારમાં જે પૈસા મળે તો આપણે
ગામનો કોઈક જો. વિકાસ થાય. વાત સાચી કહી દો તમે ખોટું લાગે તો આ રસ્તો પર જતા રહેજો આ વખત ફોર્મ ભરવાનું જો 2-3 ટોડા તૈયાર કરી દીધા એકલું આપલા શું કે હાઈટ કરી ને ઓવે આ કરશે ની વાળો ઓવે એ કરશે ને તૈયાર કરી દો એટલે એના વોટ જે 200 હોય કે જે હોય બધા આપણા મોય આબાના એના 175 જેવા વોટ છે એ તો આપણને તો ખબર છે કારણ કે આપણે તો પેલું બારે મને પેલું લખવાનું છે કે એટલે ખબર ખરી અમને. તંગ આપણો જો સપોર્ટ પૂરેપૂરો મળી ગયો ઓવે 300 વોટનો તો સપોર્ટ મળી જ ગયો કે તમે તું તાર ભરા અમે બે હે તે કશો હતો ને એક કામ કર આપણે ના બધા મંદિરે ભેગા થઈએ અને વાત કરીએ લુલાજી અને બધાને બોલાવીએ અને જે રીતનું કરવું છે એ આપણું પેલું ગોઠવવું તો પડે કે લેડ મંદિરે જઈએ વાત નહીં કરી હું ફોન કરીને બોલાવી દઉં હા તે તો પછી ઈવન કે ઉપર છે 5 વાર ઈવાને ભોગે 5 વાર મને ભોગવવા દો તે કશો વાંધો નહીં આપણે સમજાઈએ મોનું તો બરોબર છે પણ ગમ એક મુઠ્ઠીમાં રહે એટલું સારું મારું તો એમ કેવું છે. આમાં જે કરવા કરો છો ડખો બખો થવો ના જોવા તો કીધું એ તો પછી ઝાઝા ઉભા થાય એટલે પણ લાકડીઓ જ આપણા ઉડી એ તો કાયમનો નિયમ છે આપણો. તો પછી હું ફોન કરીને બોલાવ તમારે ઈવન જે નિર્ણય લેવો હોય લઈ લો માં તો નિર્ણય ફોર્મ ભરવાનું છે ભલે લાખ કમોને નતા ગજે થયું પડી ગયા હતા પણ તમારા લાખ વપરાય લુલાજીના લાખ વપરાય બીજો ચોક ઉપર થાય તો બીજો લાખ બગાડે ના કરતો પેલા 5 કે 10 લાખ મળે છે ને એ ગામમાં લાવો ને ગામનો વિકાસ કોક કરો એમ કેવું છે મારું. હવે દોત પડી ગયા 5 વર્ષે જેટલું એક બધું ઘર આગળ છે 2 માળનું તો ઘર બનાવ્યું હવે તો કેટલું ખાવું આવ્યું અમારે તો રસ ના લેવો પડે સરપંચમાં તે કશો હોતો ને આપણે મંદિરે જઈને લ્યો તમે ભરતા લ્યો અમારા ક્યાં કે 200 વાટીને એ બધા તમારે મોય કરી દઉં લ્યો હું તો હાથ જોડું બાપો મારા ચૂંટણીમાં કોઈ લેવા દેવાની લેડો તને જો મંદિરે હું ના ફોન કરીને બોલાવી દઉં જે મોણા હારો હોય છે ને એને હું ટેકો પૂર્યો પણ બાકી અમે આપણે નહીં હારા. કરાવું બધા હારા જ છો ગમમાં મીશો ના પાડી. લેડો તમે હું મંદિરે જઈને ફોન હવે કરું મંદિર જઈને બધું ગોઠવી હેડજો. ભરવાન ફોરમ નો 15 દિવસથી આવું છું જવા ના દઉં જવા ના દો તમે. થઈ જાવ હો બહો જો લાખો બખો ના આપો જોવે. કોઈ આપો ના જવો ગામમાં સરપંચ તો હારે જ જોવે લે બસ આટલો હુકારો એક જ કરો ને તો ખરેખર 10 વોટ વધી જાય એવું લાગે છે મને આપતો હા આમાં પૈસા પડી ના છો. પૈસા આવે છે ને તાર ઘર દીઠ વેચ ઘર દીઠ રૂપિયા વેચ યાર સંડાસ બને આજો યાર સંડાસ નહીં. ઠંડા ચો પેલું યાર પોનનું બનાવેલું છે જતો નહીં યાર કયો કશો વાંધો ને વધવાની હશે એની બોલે ના ચાલવા પછી લબડ યાર એની દવા હોય ને તારે વધુ છે અને સો જવું છે વધી વધી પણ જો ગામમાં હું તો હું કહું છું પૈસો વેરી નાખો પણ વોટ મળવો તો આપણો તો મને સમાચાર મળ્યા છે કે લખો હોમો વિરોધી ઉભો થયો છે આપણો હોમો નહીં ચાલે કે હું બોલજો એકડ જઈને બહાર નહીં કહું છે આબરૂ ના જાય 15 વર્ષથી આવું છું આબરૂ ના જાય મારી હું કીધું આમ આગળ જો આગળ ઓ કાવી લ્યો ખરો ફોન આવે હલો 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 અરે ભાઈ ઉભો ના રહેતો હું આવું છું ગેંગ લઈને રૂપિયા આખી બેગ ભરીને આવ્યો છું આખત તો ઘર દીઠ ટોડા ભર હાલ દેવાય રૂપિયા છે સારા જો તારું કશું નહીં હવે ખોટો મારા વચ્ચે ઉકા આડો પડી છે ખોટો ઉકા પડી છે છોકરી છે તું અને કશું નહીં આવે ગમો કશું તારા ઘર સી છો એટલો યાર વધારે ઘર નહીં ખોટો હું કરવા મારા અમુક પડી છે ખબર નહીં કે આ ભા કેટલા વર્ષથી આવી છે છેલ્લા વર્ષથી આવી છે છોકરો 15 વર્ષથી આવું છે યાર છોકરાને ખબર છે યાર હા લખો છો હમો યાર ને તમારી વાત નહીં કરવી હાકો મેલો ના પાડી યાર જો મોટિયા બધા મારા અંગાજી બરોબર કશો ગજ નહીં વાગે ના જેટલો હોય ને એટલો ઉભા ના તમે આઈએ કણ હેડો ને ના તો પેલું ગીત ગાઈ લો. ગઈ નાખજે અમારું ગજુ એવું કોઈ નો ગજ નો વાગે સોના તોરા વચી મેલ દીધો છે ને મેલ દીધો ગઈ લે નુલો બા જેવું કરવા જશો તો નહીં થાય. નુલો બા સરપંચ જેવું કરવા જશો તો નહીં થાય. બસ બોલશો નહીં પણ હું કહું જેવી સરબિયા ખેતરમાં કાઢો છો કે એ દાવા મજૂરી કરજો વચ્ચે નહીં આડી ગમો જીવન પેશર રિક્ષા ભાડું કોઈ ચિંતા કરવા નહીં હું આવી દો રિક્ષા બેહાલ લાવવાની કાઉન્ટર લઈને વોટિંગ કરાવવાનું કીધું તો આપણા કાબુમાં જ છે. ચી કઈ નહીં ને એ જવાબદારી તારી છે ભાઈ
નેનો અને મોટો વા. હા બે તમે બેની ટેન્શન હોર ના તારે લેશો. રાખવી પડશે એવું કીધું બે પચાસ એટલે હો વસ્તુ અને જો. તો ફહડા ના તો ભા ના આવે ને તો ભા લાકડી લે હો સબાવ હારું લે. કશું નહીં આવે ને તું વખતે ઘર જીત ફરીવાર રૂપિયો દે નાય હબળો. છોકરાને મુતે 2 રૂપિયા ટકો ઉલાડી મેલવાનો તું તારું કીધું બાબા. અને ભા આપવો જો યાર ખાલી એ તો કોઈ પચાસ દે એ કે તમારે ખેલી આવી છે ખાલી કે ખાવા. ચવણી લઈ લેશે કોઈ ચિંતા ના કરે આપણે પસંદપુર મળે છે ગોઠિયા ચવણ જબરજસ્ત યાર ઈથી ઉઠાવશું યાર કશો વાંધો નહીં અમે તમારે દાદા દિયો પાછો.